નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દર્શાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ છે આપણે શરૂ કરેલો, બરાબર. આજે આપણે એ લેક્ચરને આગળ વધારીએ છીએ. પેરેગ્રાફ સમજશું, ત્યાર પછી એના પ્રશ્નો સમજશું. તો યુનિટ 10 A taste of true love જોઈએ છે. His mind went back. Mind એટલે નો વિચાર. Mind એટલે શું થાય? વિચાર. His mind went back to the book he had read in the training camp. કે his mind went back એટલે તેનો વિચાર ફરીવાર છે બુકમાં ગયો. કારણ કે જે ઓલી બુક વાંચી હતી ને એ બુકનું નામ શું હતું? ઓફ હ્યુમન બોન્ડેજ. કે હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. કે તેનો વિચાર પાછો બુકમાં ગયો કે જે તેને ટ્રેનિંગ કેમ્પમાં વાંચેલી હતી. કારણ કે ત્યારે તો આર્મીવાળા મોસ્ટ ઓફ છે એ મોબાઈલ કે આ તો હતું નહીં, આ બહુ જૂની વાત છે. એટલે ત્યારે બુકો વાંચતા. ઓફ હ્યુમન બોન્ડેજ, બુકનું નામ શું છે? ઓફ હ્યુમન બોન્ડેજ. આ એક યાદ રાખજો બુકનું નામ, ઓફ હ્યુમન બોન્ડેજ. આમ તો આનું ગુજરાતી થાય પણ આપણે ગુજરાતી કરી ન શકાય, પણ આમ થાય. હ્યુમન એટલે માણસ થાય, બોન્ડેજ એટલે સંબંધ થાય અથવા બંધન જેને કહેવાય. એટલે એનો થાય માણસાઈના સંબંધો. એટલે બહુ આ પુસ્તક જ છે એક પ્રકારનું લાગણીશીલ પુસ્તક છે, એકદમ ફિલિંગવાળું પુસ્તક છે. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. નોવેલ એટલે નવલકથા. ઓફ હ્યુમન બોન્ડેજ જે નવલકથાનું શીર્ષક હતું. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ, પેજીસ એટલે પાનાઓ. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ વેર નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડરાઇટિંગ. અને તેના પાનાઓ છે એ એક સ્ત્રીના હેન્ડરાઇટિંગથી નોંધેલા હતા. કારણ કે આ હ્યુમન બોન્ડેજ જે પુસ્તક છે એ બ્લેનફોર્ડ વાંચવા લેવા એ પહેલાં એક લેડીઝ લઈ ગયા હતા. એનું નામ શું હતું? મિસ મેનલ. એટલે એને બધી પુસ્તકમાં છે લખેલું. એમાં શું આપણા પુસ્તક લઈને આપણે પુસ્તકમાં આપણા વિચારો છે એ લખવાના હોય છે. એટલે તમે એ વિચારોને છે તમે નોંધી શકો. હી હેડ નેવર બિલીવડ ધેટ. બિલીવ કરવું એટલે વિશ્વાસ કરવો. તેને ક્યારેય વિશ્વાસ ન હતો કે આ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ, કે એક સ્ત્રી સમજી શકે આ મેન્સ થોટ્સ સો વેલ. મેન્સ થોટ્સ એટલે કે એક સ્ત્રી છે એ પુરુષના વિચારને સારી રીતે સમજી શકે. એના ઉપરથી પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 1 છે, વિચ બુક હેડ બ્લેનફોર્ડ રીડ વેર? ક્યાં? કે કઈ બુક છે બ્લેનફોર્ડે વાંચી હતી, ક્યારે? તો કે વેર એટલે ક્યાં, સોરી. બ્લેનફોર્ડ હેડ રીડ ઓફ હ્યુમન બોન્ડેજ. કે બ્લેનફોર્ડે છે હ્યુમન બોન્ડેજ વાંચી હતી ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. કે ટ્રેનિંગ કેમ્પમાં બ્લેનફોર્ડે છે હ્યુમન બોન્ડેજ વાંચી હતી. ક્વેશ્ચન નંબર 2 છે, વોટ ડીડ બ્લેનફોર્ડ find through the pages of the book of human bondage. પેજીસ છે, પેજીસ નહીં પણ પેજીસ આવશે. કે બ્લેનફોર્ડે છે ઓફ હ્યુમન બોન્ડેજના પેજ દ્વારા શું શોધ્યું? તો થ્રુ ધ પેજીસ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ બ્લેનફોર્ડ ફાઉન્ડ નોટ્સ ઇન વુમન્સ હેન્ડરાઇટિંગ. કે બ્લેનફોર્ડે છે એ પેજો એટલે પાનાઓમાં છે એક સ્ત્રીના હેન્ડરાઇટિંગ જોયા. ત્રીજો પ્રશ્ન છે, વોટ કુડ બ્લેનફોર્ડ નોટ બિલીવ? બ્લેનફોર્ડ છે
શેમાં વિશ્વાસ નહોતા કરી શકતા? તો કે બ્લેનફોર્ડ કુડ નોટ બિલીવ ધેટ, કે બ્લેનફોર્ડને વિશ્વાસ ન હતો કે વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન થોટ સો વેલ, કે એક સ્ત્રી છે એ પુરુષના વિચારને સારી રીતે સમજી શકે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ છે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક, કે તેનું નામ છે બુકની અંદર રહેલ કવરમાં હતું. બુક હતી એમની જે અંદર જે કવર હતું એમાં હતું. હોલીઝ મેનલ, એનું નામ આખું નામ શું છે? હોલીઝ મેનલ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, કે હી હેડ ફાઉન્ડ, ફાઉન્ડ એટલે શોધવું, હર એડ્રેસ એટલે તેનું સરનામું શોધ્યું, ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, કે તેને ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનું સરનામું શોધ્યું. જે ટેલિફોન ડિરેક્ટરી આવે ને, જેમાં બધાના ટેલિફોન છે એ લખેલા હોય છે, નોંધેલા હોય છે, એમાંથી એનું સરનામું છે એ શોધે છે. He had written a letter. He had written a letter. તેણીને પત્ર લખ્યો, કારણ કે એડ્રેસ મળી ગયું એટલે પત્ર લખી શકાય. And she had answered. અને તેણીએ જવાબ આપ્યો. પેલા પત્ર લખ્યો, પછી એને પાછો શું કર્યો? જવાબ આપ્યો. ધ નેક્સ્ટ ડે, એટલે કે ત્યાર પછીના દિવસે, હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવ્ડ ઓવરસીઝ. મૂવ્ડ ઓવરસીઝ તો એટલે દરિયા પાર જવું, કે તેના આર્મી ગ્રુપને છે દરિયા પાર ગયું. કારણ કે આર્મીવાળાને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જવું જ પડતું હોય છે, કારણ કે એને તો દેશની રક્ષા માટે હોય. સરહદ, એક સરહદથી બીજી સરહદે જવું પડે. આપણા કેમ ભારતના સૈનિકો છે તો એ પણ એક સરહદથી બીજી સરહદે છે, જ્યાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય ત્યાં સૈનિકો આપણા જતા હોય છે. બટ હી એન્ડ હોલીઝ મેનલ, પરંતુ તેને અને હોલીઝ મેનલે had continued writing to each other. કન્ટિન્યુ કરવું એટલે ચાલુ રાખવું, રાઇટિંગ ટુ each other. પરંતુ તેને અને હોલીઝ મેનલે છે એકબીજાને સતત પત્ર લખવાનું ચાલુ રાખ્યું. For 13 months, 13 મહિના સુધી, she had written to him regularly. તેણી તેને નિયમિત છે પત્ર લખતી. Even when his letter did not arrive, કે ક્યારેક તેના પત્રો નહોતા પહોંચતા. અરાઈવ એટલે પહોંચવું થાય, કે ક્યારેક તેના પત્રો નહોતા પહોંચતા તેમ છતાં she kept on writing. તેણે પત્ર લખવાનું ચાલુ રાખ્યું. Now he believed that, હવે તેને વિશ્વાસ હતો કે he loved her, કે તે તેણીને પ્રેમ કરે છે. And that she, અને તેથી she loved him, તેણી તેને પ્રેમ કરે છે. કારણ કે છેલ્લા 13 મહિનાથી એકબીજાને છે પત્રો લખતા, એટલે હવે સમજાય એવું હતું કે એકબીજાને પ્રેમ કરે છે. એના ઉપરથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, વોટ વોઝ ધ વુમન્સ નેમ? સ્ત્રીનું નામ શું હતું? તો કે ધ વુમન્સ નેમ વોઝ હોલીઝ મેનલ. સ્ત્રીનું નામ હોલીઝ મેનલ હતું. વેર વોઝ ધ વુમન્સ નેમ રિટન? સ્ત્રીનું નામ ક્યાં લખેલું હતું? તો કે ધ વુમન્સ નેમ વોઝ રિટન ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક, કે સ્ત્રીનું નામ છે બુકની અંદર રહેલા કવરમાં લખેલું હતું. હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? કે બ્લેનફોર્ડે
તેનું સરનામું કેવી રીતે મેળવ્યું? તો કે બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. કે બ્લેનફોર્ડે છે ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાં છે એ સરનામું મેળવ્યું. ધો બ્લેનફોર્ડ આર્મી ગ્રુપ મૂવ્ડ. તો બ્લેનફોર્ડ આર્મી ગ્રુપ મૂવ્ડ ઓવરસીઝ. કે બ્લેનફોર્ડના આર્મી ગ્રુપ છે એ દરિયા પાર ગયું, તેમ છતાં આ વાક્ય પૂર્ણ કરવાનું છે. He and Hollis Manel had continued to writing to each other. કે તેણે અને હોલિસ મેનલે સતત છે પત્ર લખવાનું ચાલુ રાખ્યું. 5મો પ્રશ્ન છે, How long did Blandford and Manel write letters? કે બ્લેનફોર્ડે અને મેનલે કેટલો સમય છે એકબીજાને પત્ર લખ્યા? તો કે બ્લેનફોર્ડ એન્ડ મેનલ રોટ લેટર્સ ફોર 13 months. કે બ્લેનફોર્ડે અને મેનલે છે 13 મહિના સુધી પત્ર લખ્યા. બ્લેનફોર્ડ બિલીવ્ડ ધેટ. બ્લેનફોર્ડ માનતા હતા કે હી લવ્ડ હર, તે તેને પ્રેમ કરે છે, એન્ડ ધેટ શી લવ્ડ હિમ, અને તેણી તેને પ્રેમ કરે છે. વાય ડીડ બ્લેનફોર્ડ બિલીવ ધેટ? શા માટે બ્લેનફોર્ડને એવો વિશ્વાસ હતો કે મેનલ લવ્ડ હિમ, મેનલ તેને પ્રેમ કરે છે? તો કે બ્લેનફોર્ડ બિલીવ ધેટ મેનલ લવ્ડ હિમ બીકોઝ ઇવન વેન હિઝ લેટર ડીડ નોટ અરાઇવ. ક્યારેક તેના પત્રો પહોંચતા નહોતા, તેમ છતાં સી કેપ્ટ ઓન રાઇટિંગ ટુ હિમ રેગ્યુલરલી. તેણીએ છે તેને પત્ર લખવાનું સતત ચાલુ રાખ્યું. તો મિત્રો અહીંયા આપણો લેક્ચર છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ પેરેગ્રાફ અને પ્રશ્નો છે આપણે સમજીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.